નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન 3ના ટકોરે. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ તપાસ. બોટ દુર્ઘટના મામલે શાળા સંચાલકનું નિવેદન આવ્યું સામે. કહ્યું, બોટ સંચાલકની મનમાનીના કારણે માસૂમોના જીવ ગયા. બિલ્કિસ બાનોના ગુનેગારોને સુપ્રીમ કોર્ટનો વધુ એક મોટો ઝટકો. સરેન્ડર કરવા માટે ન આપ્યો વધુ સમય. બાળપણ યાદ કરીને મંચ પર ભાવુક થયા વડાપ્રધાન મોદી. કહ્યું, કાશ હું આવા ઘરમાં રહી શક્યો હોત. જાપાનનું મૂન મિશન સ્નાઇપર આજે રાત્રે ચંદ્ર પર થશે લેન્ડ. ચંદ્ર કેવી રીતે બન્યો તેના રહસ્યો શોધશે. વિસ્તારથી સમાચારમાં સૌથી પહેલા વાત વડોદરાની. તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચી ગયો છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓ મોટો દાખલ કરવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. વડોદરાના વાઘોડિયાના રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા. નૌકા વિહાર દરમિયાન બનેલી ઘટનામાં 2 શિક્ષિકા અને 12 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. ફરાર કોન્ટ્રાક્ટર પરેશ શાહના મોટા માથાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચા છે. હરણી બોટ દુર્ઘટના મામલે આખરે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બોટમાં વધુ સંખ્યા બાળકોને બેસાડવામાં આવતા અમારા શિક્ષકો દ્વારા ના પાડવામાં આવી હતી, પરંતુ બોટ સંચાલકની મનમાનીના કારણે શિક્ષકો અને માસૂમ બાળકોના જીવ ગયા છે. थे वो लोग वहां की बेदरकारी है, बहुत बड़ी बेदरकारी है, इसीलिए हमको इसको फाइट करना पड़ेगा. स्कूल हम ले गए थे वहां, लेकिन हमारी सुनी नहीं उन्होंने और मिसमैनेजमेंट उनका था. इसकी वजह से ये प्रॉब्लम्स हुए हैं. तो हम चाहते हैं कि हम साथ मिलकर इसको फाइट करें और ऐसी दुर्घटना फिर से नहीं हो. હરણી બોટ દુર્ઘટના અંગે હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કર્યું. મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે તેવું નિવેદન આપ્યું. 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે, એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો. જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી. એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે. બિલ્કિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ પણ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21મી જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. ભાજપના ધારાસભ્ય અને પાટીદાર સમાજના યુવા આગેવાન હાર્દિક પટેલને આજે સુરત કોર્ટે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આજે સુરત કોર્ટે ચુકાદો આપતા તેમણે નિર્દોષ જાહેર કર્યા છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ તરફ ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ તૂટી 15 થઈ ગયું છે. હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે.
સીજે ચાવડાના રાજીનામા અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામાં કોર્ટે 2017ના એક આપવા માટે કોંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે. અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સહભાગી થવા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના ધર્મપત્નીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું. અમદાવાદ એરપોર્ટ પર પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક, એરફોર્સના એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેક્ટર પ્રવીણા DK સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ઉપરાષ્ટ્રપતિ અને તેમના ધર્મપત્નીને આવકાર્યા હતા. જૂનાગઢ જિલ્લાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાઈઓને મેન્સ પાર્લર મેનેજમેન્ટ અને ફોટો વિડીયોગ્રાફીની 30 દિવસીય તાલીમ આપવામાં આવી હતી. નાબાર્ડના DDM કિરણ રાઉત ગોહિલ લીડ બેંકના હસ્તે તાલીમાર્થી ભાઈઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા ગ્રામીણ યુવાનોને પગભર કરવા માટે વિવિધ 64 જેટલી તાલીમો આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. આણંદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને મંત્રીએ યોજનાકીય કામોમાં લોકોના પ્રશ્નો, મુશ્કેલીઓનો હકારાત્મકતા સાથે ઝડપી નિરાકરણ કરવા માટે જણાવ્યું હતું. ટીએમસીના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાએ નવી દિલ્હીમાં તેમની સરકારી મકાન ખાલી કર્યું છે. ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે બંગલો ખાલી કરવા માટે સવારે એક ટીમ મોકલી હતી. તમને જણાવી દઈએ કે એસ્ટેટ ડિરેક્ટોરેટ તેમને સરકારી બંગલો ખાલી કરવા માટે 2 નોટિસ મોકલી હતી. આગળ વાત, આજે જાપાનનું મૂન મિશન સ્નાઇપર ચંદ્રની સપાટી પર લેન્ડ કરવાનું છે. જાપાનની સ્પેસ એજન્સી જાક્સાના જણાવ્યા પ્રમાણે સ્નાઇપર રાત્રે 9 વાગે લેન્ડ કરશે. ભારતના મૂન મિશન ચંદ્રયાન 3 પછી દુનિયાની જાપાનના મૂન મિશન સ્નાઇપર પર નજર ટકેલી છે. લેન્ડિંગની પ્રોસેસ 20 મિનિટ પહેલા જ શરૂ થઈ જશે. સ્નાઇપર 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના દિવસે ચંદ્રના ઓર્બિટમાં પહોંચ્યું હતું. ત્યારથી જ તે ચંદ્રની સપાટી તરફ વધી રહ્યું છે. જાપાનનું સ્નાઇપર પહેલા થયેલા મૂન મિશનમાં લેન્ડિંગની દ્રષ્ટિએ સૌથી એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. રડારથી સજ્જ સ્લિમ લેન્ડર ચંદ્રના ઇક્વેટર પર લેન્ડ કરશે. જાપાન 1966 પછી ચંદ્ર પર લેન્ડ કરનાર 5મો દેશ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાપુરમાં લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપીને ભાવુક થઈ ગયા અને કહ્યું કે કાશ હું નાનો હતો ત્યારે મારી પાસે આવું ઘર હોત. પીએમએ સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના 15,000 ઘરો લાભાર્થીઓને સમર્પિત કર્યા. આ લાભાર્થીઓમાં હજારો હેન્ડલૂમ કામદારો, વિક્રેતાઓ, પાવરલૂમ કામદારો, સફાઈ કર્મચારીઓ, બીડી કામદારો અને ડ્રાઈવર્સનો સમાવેશ થાય છે. प्रभु राम ने हमें हमेशा अपने वचन की मर्यादा रखने की सीख दी है. मुझे खुशी है कि सोलापुर के हजारों गरीबों के लिए, हजारों मजदूर साथियों के लिए हमने जो संकल्प लिया था वो आज पूरा हो रहा है. आज पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है. और मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है.
इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। और जब मैं इस प्रोजेक्ट का शिलान्यास करने आया था तब मैंने आपको गारंटी दी थी कि आपके घरों की चाबी देने भी मैं खुद आऊंगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોલાપુરમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા માટે પહોંચ્યા હતા। અહીં તેમણે કહ્યું કે ભગવાન રામને તંબુમાં બેઠેલા જોવાની દાયકાઓ જૂની પીડા 22મી જાન્યુઆરીએ સમાપ્ત થવા જઈ રહી છે। અહીં તેમણે એ પણ માહિતી આપી કે તેઓ ફ્લોર પર સુવા સહિત અભિષેક વિધિ પહેલા તમામ વિધિઓનું પાલન કરી રહ્યા છે। ये समय हम सभी के लिए भक्ति भाव से भरा हुआ है। 22 जनवरी को सियावर रामचंद्र की जय। 22 जनवरी को वो ऐतिहासिक क्षण आने वाला है जब हमारे भगवान राम अपने भव्य मंदिर में विराजने जा रहे हैं। हम सब ने आराध्य के दर्शन टेंट में करने की दशकों पुरानी पीड़ा अब दूर होने जा रही है। राम मंदिर में प्राण प्रतिष्ठा से पहले कुछ संतों के मार्गदर्शन में मैं अपने यम नियमों में व्यस्त हूं और उसका मैं बड़ी कठोरता से पालन भी करता हूं। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર છે। આજે અનુષ્ઠાનનો ચોથો દિવસ, ત્યારે આજે સીએમ યોગી આદિત્યનાથે રામલલ્લાના દર્શન કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીની સમીક્ષા કરી હતી। આજે સવારે 9 વાગે અરણી મંથનથી અગ્નિ પ્રગટ કરવામાં આવી હતી। આ પહેલા ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા દ્વારપાલો દ્વારા તમામ શાખાઓનું વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, કુંડ પૂજન અને પંચભૂ સંસ્કાર કરવામાં આવ્યા હતા। उत्तर प्रदेशना मुख्यमंत्री योगी आदित्यनाथे हनुमानगढ़ी मंदिरनी मुलाकात लीधी। 22मी जान्युआरीना रामलल्ला प्राण प्रतिष्ठा समारोह पहला सीएम योगीए अयोध्याना हनुमानगढ़ी मंदिरनी मुलाकात लीधी हती। मुख्यमंत्री योगी आदित्यनाथे अयोध्यामां रामलल्ला प्राण प्रतिष्ठानी तैयारीओनी समीक्षा करी हती। मंगल कामना। पहले तो पूज्य योगी आदित्यनाथ जी महाराज का आज हनुमानगढ़ी आना, हनुमान जी महाराज का दर्शन पूजन करना, मैं आभार व्यक्त करता हूँ पूज्य योगी आदित्यनाथ जी महाराज का। कहा जाता राम वाले होतना क्या बिन पैसारे, सब सुख ले तुम्हारे शरणा, तुम रक्षक काहू को डरना। आज पूज्य योगी आदित्यनाथ जी महाराज हनुमानगढ़ी का दर्शन पूजन किए। उसके बाद अयोध्या डेवलपमेंट, अयोध्या विकास 22 की तैयारी, किस प्रकार से अयोध्या को और अच्छे से सजाया जाए, संवारा जाए। देश और दुनिया से जो 22 के बाद राम भक्त आएंगे वो भी बड़ी चुनौती है, कम नहीं आने वाले हैं, बहुत राम भक्त आने वाले। अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा समारोह ने हवे गणतरीना दिवसों बच्या छे, त्यारे उत्तर प्रदेशना नायब मुख्यमंत्री ब्रिजेश पाठके माहिती आपी हती के अयोध्यामां इन्फ्रास्ट्रक्चरथी लईने मेडिकल सुविधाओं सुधीनी तमाम व्यवस्थाओं पूर्ण करी लेवामां आवी छे। अपने भव्य मंदिर में
पधार चुके हैं और शीघ्र ही माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी उसको लोकार्पण दुनिया के लिए करने वाले हैं। चारों तरफ हर्षोल्लास प्रफुल्लित वातावरण है। हम सब उत्तर प्रदेश के वासी आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आगमन का इंतजार कर रहे हैं। पूरी तैयारियां हैं, इंफ्रास्ट्रक्चर से लेकर के चिकित्सकों से लेकर के दवाइयों का सारा इंतजाम कर लिया गया है। ભાજપ નેતા ઉમા ભારતીએ શંકરાચાર્યનો પક્ષ લેતા કહ્યું કે તેમનું અપમાન અને ટ્રોલ કરવું એ અપમાનજનક છે। आदि शंकराचार्य की पीठ पे बैठे हुए शंकराचार्य का विरोध कर रहे हैं। मैं उनको भी कहूँगी कि आप शंकराचार्य जी का विरोध नहीं कर सकते, क्योंकि शास्त्रार्थ के जरिए ही भगवत पाद आदि शंकर ने वैदिक धर्म की पुनर्स्थापना की थी। तो शास्त्रार्थ हमारे लोकतंत्र की परंपरा है, राजनीतिक लोकतंत्र की, आध्यात्मिक लोकतंत्र की और भारतीय लोकतंत्र की परंपरा है शास्त्रार्थ। इसलिए उनका अपमान करना, उनकी हंसी उड़ाना, उनको ट्रोल करना ये शर्मनाक है, अपमानजनक है और हमारे अहंकार का सूचक है। ठुकरा दिया जाए शब्द मत बोलो, वो इस लायक नहीं थे कि वहाँ आते, क्योंकि उनने नकार दिया ना राम को। और कहाँ नकारा? सुप्रीम कोर्ट के एफिडेविट में कि राम तो हुए ही नहीं। तो जिसका एफिडेविट ये रहा हो कि राम नहीं हुए, उसकी हिम्मत नहीं हो रही है वहाँ जाने की। बात ये है। શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં સાફ સફાઈ કરી હતી। શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે અને શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકર સાથે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ શુક્રવારે મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો। દેશભરમાં લોકો રામ મંદિર અભિષેક સમારોહને અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે। ક્યાંક મફતમાં લાડુ તો ક્યાંક મફતમાં ટેટુ બનાવવામાં આવી રહ્યા છે। હવે આ કડીમાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે મધ્યપ્રદેશના ઇન્દોરની મફત ચા। મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયની ફેન ક્લબના સભ્યોએ મોદી ફ્રી ટી રથ શરૂ કર્યો છે, જે 11 વખત રામ લખનારને મફત ચા આપી રહ્યા છે। तिरुमाला तिरुपति देवस्थानमे अयोध्याમાં નવનિર્મિત રામલલ્લા મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે કાર્ગો દ્વારા 1 લાખ લાડુ મોકલવાની તૈયારી શરૂ કરી છે। 25 ગ્રામ વજનના દરેક લાડુને ભક્તોમાં વિતરણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓને આપવામાં આવશે। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે દેશના અનેક લોકો ભક્તિરૂપે કંઈક આપી રહ્યા છે। અમદાવાદ પ્રેરણા પીઠ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી રૂપે દાન મોકલવામાં આવ્યું છે। ઉત્સવ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે, તેમાં 5 લાખ પ્રસાદના પેકેટ પ્રેરણા પીઠ દ્વારા આપવામાં આવશે। અત્યારથી આ પ્રસાદ ત્યાં પહોંચાડવામાં આવ્યા છે અને સાથે પ્રેરણા પીઠના 50 થી 60 સ્વયંસેવકો અત્યારથી સંતો મહંતો અને યાત્રાળુઓની સેવામાં જોડાયા છે। हाँ, अयोध्याમાં રામ ભગવાનનો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે। અમે આ રામ મંદિરનું જ્યારે નિર્માણ થવાનું હતું એમાં દેશભરના લોકો સહયોગી થવા માટે બધા આગળ આવ્યા હતા। અમે પણ 1 કરોડનું દાન આપ્યું હતું અને હાલમાં પણ અમે 21મી જાન્યુઆરીએ એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે જોડાવાના છીએ। અને ખાસ વાત તો એ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે તરત જ જે પ્રસાદનું વિતરણ થવાનું છે એ પ્રસાદના 5 લાખ પેકેટ્સ અમારા પ્રેરણાપીઠ તરફથી જવાના છે અને એ પ્રસાદ અહીંથી ત્યાં પહોંચી પણ ગયો। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજા દિવસે સંગીત અને સાહિત્ય થકી રામ નામનો મહિમા ગવાયો હતો। સંસ્કૃત ભાષાના વિદ્વાન ડોક્ટર વિજય પંડ્યા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ શાહ અને ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક પંડિત નીરજ પરીખ દ્વારા ભગવાન રામનો મહિમા ગાતા સાહિત્ય અને સંગીતની પ્રસ્તુતિ રજૂ થઈ હતી। પંડિત નીરજ પરીખે પોતાના વૃંદ સાથે વિવિધ શાસ્ત્રીય રાગો ઉપર આધારિત રામ નામનો મહિમા ગાતા ભક્તિ ગીતો રજૂ કર્યા હતા। નમસ્કાર, જય શ્રી રામ। ખૂબ જ હર્ષની લાગણી સાથે હું આપને કહી રહ્યો છું કે ગુજરાત
સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત રામસભામાં મને આ ગાવા માટે, રામના ગુણગાન ગાવા માટે જે નિમંત્રણ મળ્યું એને માટે હું સાહિત્ય અકાદમીનો ખૂબ દેશ આખો જાગી ઉઠ્યો છે, કારણ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાના દિવસો એકદમ નજીક આવી ગયા છે. સાહિત્ય અકાદમી એ શબ્દમાં રહેલા પરબ્રહ્મને પામવા માટે મથતી સંસ્થા છે અને એટલા માટે એક તદ્દન નવો પ્રયોગ અમે કર્યો છે રામસભાનો. આ રામસભામાં સૌ રામ ભક્તો આવે, જેમને કશું ગાવું છે એવા વ્યક્તિઓ આવે, જેમનામાં લક્ષ્મણ જીવતો છે એવા આવે, જે હનુમાનના ભક્તો છે એવા આવે, જેમની આંખમાં શબરી વસે છે એવા આવે. એ બધા ભેગા થાય અને રામ તત્વને આપણે બધા ખોળીએ અને મેળવીએ તો એનો આનંદ પણ કરીએ. એટલા માટે આ રામસભા, આ કાર્યક્રમ એક રીતે જોઈએ તો અદ્વિતીય છે. રામસભા નામ પણ ખૂબ સુંદર આપવામાં આવ્યું છે અને શ્રી રામ વિશે અહીંયા વાત થશે, એના વિશેના કાર્યક્રમો થશે. તુલસીદાસે કહ્યું છે કે હરિ અનંત, હરિકથા અનંતા. એટલે મારો વિષય સંસ્કૃત સાહિત્યમાં શ્રી રામ છે તો અનંત આ વિષય છે. રામના અનેકવિધ અનંત સ્વરૂપો સાહિત્યમાં કવિઓએ, લેખકોએ ગાયા છે. એના વિશેની હું થોડીક યત્કિંચિત વાત કરીશ, કારણ કે પૂરેપૂરું એમનું વર્ણન, નિરૂપણ તો શ્રી રામનું થઈ શકે તેમ નથી. એવા આપણો રામાયણ અને રામ એ આપણી સંસ્કૃતિનો પર્યાય છે, એટલે આપણે એની કદી ઉપેક્ષા કરી શકીએ નહીં. આપણે એમના જે મૂલ્યો છે ભગવાન શ્રી રામના, એ મૂલ્યોનો આપણે જીવનમાં ઉતારવા જોઈએ, એનું આચરણ કરવું જોઈએ એવું મને. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો જુદી જુદી રીતે વિવિધ કાર્યક્રમોના આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રથમ સિવિલિયન મહિલા સ્કાય ડ્રાઈવર શ્વેતા પરમારે 9મી જાન્યુઆરીના રોજ થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારી જય શ્રી રામ લખેલું બેનર ફરકાવી પોતાની ભક્તિ અભિવ્યક્ત કરી છે. नमस्ते, जय श्री राम। मेरा नाम श्वेता है और मैं एक स्काई डाइवर हूँ। मैं गुजरात की पहली महिला स्काई डाइवर हूँ और इंडिया की 4 सिविलियन फीमेल स्काई डाइवर हूँ। मैंने अभी रिसेंटली 9 जनवरी को जय श्री राम का फ्लैग लेके स्काई डाइविंग जंप किया था। ये जंप मैंने थाईलैंड में किया था 13,000 फीट से। अयोध्या में प्रभु श्री राम के स्वागत के लिए हर कोई अपनी तरीके से तैयारी कर रहा है और मैंने ये तैयारी की। આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.